મને એવું લાગે છે કે રિલેશનશિપ છે ને 4 ડાયમેન્શનલ ડિઝાઇન છે. આ 3D થી પણ આગળની ડિઝાઇન છે. 4 ડાયમેન્શન હોય છે દરેક રિલેશનશિપના. એક મારો, એક તારો, એક સાચો અને એક ત્રીજો માણસ જે ઇન્ટરફિયર કરે છે એનો ઓપિનિયન. આવા 4 ઓપિનિયન સાથે દરેક રિલેશનશિપ આગળ વધતી હોય છે. તમે વિચારી જુઓ, આપણે કેટલા બધા લોકો, દરેક માણસ જે અહીંયા બેઠો છે એ દરેક માણસ મારી વાત સાથે રિલેટ કરશે કે આપણે કેટલી સહજતાથી બીજી વ્યક્તિને આપણી ફરિયાદ કરી દઈએ છીએ. પુરુષો, ઘરમાં ઝઘડો થયો હોય પતિ પત્નીને, અને પુરુષ ઓફિસ જવા નીકળે તો એ બહારનું બહુ તો જોરથી પછાડીને જાય, નાસ્તો કર્યા વગર જતો રહે. અને જેવો ગાડીમાં બેસે કે સ્કૂટર ચાલુ થાય કે મોટરસાયકલ ચાલુ થાય ને હજી આમ ગયો નહીં હોય ને ત્યાં પત્ની ફોન કરે એની બહેનપણીને, માને, બેનને, ઝઘડો થયો. તમે જુઓ સાહેબ, પુરુષોને ડાયાબિટીસ થાય છે, હાર્ટ એટેક આવે છે, એમના વાળ જાય છે. સ્ત્રીઓ રડી નાખે છે ને એટલે એમને પ્રશ્નો થતા નથી. 3-4 લોકોને ફોન કરીને રડી નાખે, અને આ જે રડી નાખે ને એ હું એવું માનું છું કે જીવનમાં બહુ સુખી થાય. સાવ નાનો 3 વર્ષનો છોકરો એને ત્યારે એને એમ કે છોકરી જતા રડે છે, આર યુ અ ગર્લ, ડોન્ટ ક્રાય. ત્યારથી એને શીખવવામાં આવે કે પુરુષ રડે નહીં. અને આ જે રડે નહીં ને એ હૃદયમાં દબાવી રાખે ને છેલ્લે એક દિવસ કુકરની વિસલની જેમ ફાટે. થોડો વાંક તારો, થોડો વાંક મારો, એ વાત સ્વીકારવા માટે સૌથી પહેલા તો હાથ અને હૃદય બંને ખોલી નાખવાના. ભેટવાની, પૂરા હૃદયથી, વાલથી, સ્નેહથી સામેની વ્યક્તિને ભેટવાની આપણી તૈયારી હોવી જોઈએ. માત્ર શરીરથી નહીં, મનથી પણ. આપણે કેટલા બધા લોકો એવા છીએ કે આપણે આપણા ઓપિનિયનમાં એટલા સ્ટ્રોંગ છીએ કે હું જે માનું છું એ જ સત્ય છે. મારે તમે વિચારી જો, 1 કલાક દલીલ કરો ને તમે કોઈની સાથે, 1 કલાકની આર્ગ્યુમેન્ટ પછી એ થાકીને તમને એમ કે આ સારું, તમે સાચા, પણ ગાડીમાં બેસીને કે ગાડો, સમજતો જ નથી. એટલે એ 1 કલાક પછી પણ એણે તમારી વાત માની નથી, એણે કંટાળીને આ પાડી છે. ધેટ મીન્સ તમે આટલી આમાં કોનું વાંક? બોલો. આપણે બધા શેના માણસો છીએ એવું વિચારીએ ને તો સમજાય કે આપણે બધા ઇમોશનના માણસો છીએ. મારી ઓળખ શું? તો કે દિગંત ઓઝાની દીકરી, સંજયની પત્ની, તથાગતની માં, એક લેખક જેને તમે વાંચો છો, એક વક્તા જેને તમે સાંભળો છો. ધેટ મીન્સ રિલેશનશિપ સિવાય તો આપણી કોઈ ઓળખ જ નથી ઇન્ડિવિજ્યુઅલ. તમે બાકીના લોકોથી જ ઓળખાતા રહ્યા છો જીવનભર. હું બહુ ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી છું એવું કહેનારી સ્ત્રી પણ ઇવેન્ચ્યુઅલી કોઈની સાથે, કોઈના લીધે, કોઈના કારણે ઓળખાય છે. તો એનો અર્થ એ થયો કે આપણે આપણી રિલેશનશિપથી બન્યા છીએ. આપણા પેરેન્ટ્સ, આપણા બાળકો, આપણા સ્પાઉસ, આપણી આસપાસની દુનિયા. આ દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે બધા એકબીજા સાથે આનંદથી, સુખથી રહી શકીએ. શું જોઈએ એક માણસને જીવવા માટે? અત્યારે જે કોઈ ઇન્સ્ટાગ્રામ પર લોકો અપલોડ કરે છે સતત, તમે જુઓ, એને શું જોઈએ છે? એને વેલિડેશન જોઈએ છે. તમે સુંદર દેખાવ છો, તમે સારા છો, તમે આમ છો, તમે આવા છો, તમે સફળ છો, તમે લોકપ્રિય છો, તમારી પાસે સંપત્તિ છે. 1000 કરોડના લગ્ન કરીને એક માણસ શું પ્રૂવ કરવા માંગે છે? એ એવું પ્રૂવ કરવા માંગે છે કે હું આ કરી શકું છું, મારી પાસે આ છે, મને વેલિડ કરો, મને એન્ડોર્સ કરો, મને સ્વીકારો. આટલા મારા સતત રીલ ફરે, લોકો જુએ કે હું આ કરી શકું છું. એની સામે બીજા એવા જ શ્રીમંત પરિવારનો દીકરો ચૂપચાપ પરણી ગયો ને આપણને ખબર પણ નથી. એનું પોતાનું જીવન છે, એની પોતાના નિર્ણયો છે, એની પોતાની રીત છે જીવવાની. કોણ સાચું, કોણ ખોટું? કોને એન્ડોર્સ કરશો, કોને નકારી દેશો? કોઈ કે પીળું પહેરવું જોઈએ, કોઈ કે લાલ પહેરવું જોઈએ, કોઈ કે ઓફ વ્હાઈટ. હવે 60 વર્ષની ઉંમરે તમે જરા લાઇટ કલર પહેરો, આવું તમને કોઈ કહે. અને હું કહું છું કે ના, મને બ્રાઇટ કલર્સ ગમે છે, મને જે ગમે છે એ હું પહેરું છું.
ગરડી ગોડી લાલ લગામ, આવી એક સ્ટેટમેન્ટ આવે ક્યાંક. તો મજાની વાત એ છે કે દરેક માણસ પાસે પોતાનો એક અભિપ્રાય છે, પણ આ અભિપ્રાય અંતિમ સત્ય નથી એવું માનીને આપણે બધાએ જીવવાનું છે. દરેકને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. એ અભિપ્રાય સાંભળી લો. જો એ અભિપ્રાય સાથે દલીલ કરવા જશો, જો તમે તમારી જાતને, હમણાં જેમ જયેશભાઈએ કહ્યું કે હું જ સાચો, તમારી જાતને સાચા સાબિત કરવા જશો, તો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક તમે તમારી સામે જ ખોટા પડશો. આપણે બધા સોરી કહેતા કેટલું બધું અચકાઈએ છીએ. અને તમે જુઓ કે કોને તમે સોરી કહો છો? જેની પાસે તમને કંઈ કામ છે, જેની પાસેથી તમને કંઈ જોઈએ છે. તમે તમારાથી મોટા માણસને બહુ સહજતાથી સોરી કહીશો. મોટા શ્રીમંત, મોટા ઉંમરમાં, મોટા જેની પાસેથી તમને કંઈ જોઈએ છે એવા. પણ ઘરમાં કામ કરતા માણસ સાથે તમે ખરાબ રીતે વર્તો, એનું અપમાન કરી નાખો, એને તતડાવી નાખો, એ પછી ક્યાંય ધીરે હૃદયમાં એકવાર એમ થાય છે કે ભૂલ થઈ ગઈ, સાંજે ઘરે જઈને તમે એને એમ કહો કે સોરી યાર, આઈ લોસ્ટ માય માઇન્ડ ઇન ધ મોર્નિંગ, આઈ ડિડન્ટ મીન ટુ હર્ટ યુ. ના, આપણે એવું નથી કરી શકતા, કારણ કે આપણે બધા એવું માનીને જ ચાલીએ છીએ કે જે આપણાથી આર્થિક રીતે પછાત છે એ બધાને અપમાનિત કરવાનો આપણને અધિકાર છે. રેસ્ટોરન્ટમાં વેટર સાથે કેટલા લોકો ખરાબ રીતે વર્તે છે. સ્ત્રી પુરુષના સંબંધોની બાકીની વાત જયભાઈ પણ કરશે, પણ મારે તો આ રોજિંદા સંબંધોની વાત કરવી છે. મેં બહુ વિચાર્યું કે મારે શેના વિશે બોલવું જોઈએ. મારે કહેવું છે એ સંબંધો વિશે જેને આપણે કદી ધ્યાનમાં લેતા જ નથી. જે માણસ આપણને પીરસવા આવે છે એને આપણે અપમાનિત કરી નાખીએ છીએ. જે માણસ આપણા ઘરમાં કામ કરે છે એની સાથે આપણે ખરાબ રીતે બોલીએ છીએ. ચોકીદાર, ડ્રાઈવર, હાઉસ હેલ્પ, આ બધાની સાથે આપણે જે રીતે વર્તીએ છીએ, વિચારી જુઓ આ લોકો નહીં હોય તો આપણું શું થશે. પણ આપણે એવું માની જ લીધું છે, ટેકન ફોર ગ્રાન્ટેડ દરેક રિલેશનશિપમાં, કે આ લોકો ક્યાં જશે, આ તો છે જ ને. કદી કોઈને સોરી કહેવાનું, આપણને બહુ નાનકડું બાળક, 3 વર્ષનું 4 વર્ષનું બાળક મિસબિહેવ કરે અને આપણે એમ કહીએ કે બેટા ધીસ ઇઝ નોટ હાઉ યુ બિહેવ, અને એની મમ્મી કહે તો કોઈને સોરી નથી કહેતો. પ્રાઉડ છે એની મમ્મી કે તો કોઈને સોરી નથી કહેતો, કહે જ નહીં ને. એટલે આ 3 વર્ષનો જે આજે કોઈને સોરી નથી કહેતો ને, એ કાલે માતા પિતાને પણ સોરી નહીં કહે. આજે હમણાં જ એને શીખવવું પડશે કે થોડો વાંક તારો, અને જેનો જ્યાં તારો વાંક હોય ને બેટા, ત્યાં નમ્રતાથી, શાંતિથી, સહજતાથી સોરી કહેતા શીખી જા. કેટલી બધી હમણાં કેટલી સુંદર કવિતાની લાઈન છે કે જીદ ને અભિમાન. જયેશભાઈએ પણ કહ્યું કે સ્વાભિમાન અને અભિમાનની વચ્ચેની રેખા બહુ પાતળી છે. કેટલા બધા લોકો એવું કહે છે કે કેમ અમારે સ્વમાન ના હોય, મારું સ્વમાન. શેને કહીશું આપણે સ્વમાન? આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જયેશભાઈએ કહ્યું હું કહીશ તો કાજલને નહીં ગમે. વાત સાચી છે. વુમન એમ્પાવરમેન્ટના નામે જે આખી વાત આજે ચાલી રહી છે ને, એનો હું વિરોધ કરું છું. હું ફેમિનિસ્ટ નથી, હું ફેમિનાઇન હોવાનું ગૌરવ કરું છું. સિગરેટ પીવી, ગાળો બોલવી, પુરુષોની જેમ વર્તવું, એ વુમન એમ્પાવરમેન્ટ છે? નથી જ. તમે વિચારો, આપણને આમ જરા સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે બંનેને જુદા બનાવ્યા છે, અદ્ભુત બનાવ્યા છે સર્જનહારે. બંને જેવા છે ને એવા જ રહેવું જોઈએ, આવું હું દ્રઢપણે માનું છું. કોઈએ કોઈના જેવા થવાનું જ નથી. એમણે કહ્યું મારી પત્નીએ ખૂબ સેવા કરી. મને ઘણી સ્ત્રીઓ મેસેજ કરીને પૂછે છે પણ અમારે કેમ કરવાનું? ત્યારે મારે એ કહેવું છે કે જે કરી શકે ને એણે કરવાનું. જેનામાં કરુણા છે, દયા છે, માયા છે, સ્નેહ છે, મમતા છે, ધીરજ છે, એણે કરવાનું. એ સ્ત્રી હોય કે પુરુષ. કોણ કરે છે અગત્યનું નથી, શું કરે છે અગત્યનું છે. આ વાત આપણે મિસ કરી ગયા છીએ. હું કેમ કરું? કેટલી બધી રિલેશનશિપ આજે તમે જુઓ, હજી તો લગ્ન નથી થયા હોતા. છોકરી હજી તો સાસરે ગઈ, હનીમૂન પરથી પાછા આવે એ પહેલા તો ઘેર આવી જાય છે બેગ લઈને.
અને ત્યારે કે નથી ફાવતું. આ ન ફાવવું શું છે? આ ન ફાવવું એક એવી જગ્યાએ પહોંચી ગયેલી રિલેશનશિપ છે જેમાં બંને જણા એકબીજાને બ્લેમ કરે છે. આ બ્લેમ ગેમ છે. મારે સૌને કહેવું છે કે સ્વીકારથી મોટી કોઈ વાત જ નથી. મોરારી બાપુ વારંવાર કહે છે કે સુધાર નહીં, સ્વીકાર. તમે સૂર્યોદય સવારે જુઓ ત્યારે એવું કહો છો કે આમાં થોડો લાલ કલર ઉમેરો અને પેલી બાજુ થોડો પિંક, આમાં થોડો પર્પલ, કહી શકો છો. કોઈ ફૂલ જુઓ છો, એમાં તમે એવું કહો છો કે આ ફૂલને છે ને થોડું ચેન્જ કરી નાખો. દરેક માણસની ફિંગરપ્રિન્ટ જુદી આપીને ઈશ્વરે કહી જ દીધું છે કે તમે બધા જુદા જ છો. કોઈ કોઈના જેવું છે જ નહીં. આટલા કરોડો જન્મે છે, દરેકની ફિંગરપ્રિન્ટ જુદી છે. એનો અર્થ એમ કે માઇન્ડ મેપ પણ જુદા જ છે. બે જણા જ્યારે એકબીજા જેવા બનાવવા જાય ને ત્યારે પ્રશ્ન શરૂ થાય છે. અને આપણે ત્યાં તો તમને ખબર છે ને, લગ્ન થાય એટલે તરત સુધાર કેમ્પ ચાલુ થઈ જાય છે. રકાબીમાં ચા ના પીઓ, તું આવા વાળમાં તેલ ના નાખ, તું આમ ન કર, તું આમ ન કર, તું આમ ન કર, તું આમ ન કર. અને છેલ્લે 5 વર્ષે સૌથી પહેલી ફરિયાદ શું કરે? તો કે તમે બહુ બદલાઈ ગયા. બહુ સિમ્પલ છે. મને એવું લાગે છે કે આ વાંક ત્યારે જ ઊભો થાય છે જ્યારે સ્વીકારમાંથી સંઘર્ષ આવે છે. તમે સ્વીકાર ન કરી શકો અને સંઘર્ષ કરો. મેં કહ્યું ને 4 ડાયમેન્શનલ છે આખી વાત. મારો ઓપિનિયન, તમારો ઓપિનિયન, સત્ય જે છે આ બેની વચ્ચે તે, અને એક ત્રીજા માણસનો ઓપિનિયન જે પોતાની બુદ્ધિમતી, શક્તિ, અક્કલથી તમને સલાહ આપે છે. 3 વસ્તુ કહેવી છે મારી વાત પૂરી કરતા પહેલા. મારી પાસે 20 મિનિટ છે. પહેલી વાત, તમારી રિલેશનશિપ એ તમારી પોતાની રિલેશનશિપ છે. એને બિલ્ડ કરવી કે તોડી નાખવી એ તમારા હાથમાં છે. ત્રીજો માણસ નહીં આમાં મદદ કરી શકે કે ત્રીજો તમારી રિલેશનશિપ તોડી પણ નહીં શકે. ત્રીજી વ્યક્તિ ત્યારે આવે છે જ્યારે જગ્યા ઊભી થાય છે. જગ્યા ત્રીજી વ્યક્તિના આવવાથી ઊભી નથી થતી. જગ્યા છે માટે ત્રીજી વ્યક્તિ આવે છે. ન કરો જગ્યા. પેરેન્ટ્સની રિલેશનશિપમાં પણ ન કરો. આ માત્ર લગ્ન સાથે કે પ્રેમી સાથે કે સ્ત્રી પુરુષના સંબંધમાં નથી. માતા પિતાની વાતમાં પણ આ વાત છે. આજના સમયમાં આવા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, આમનું મ્યુઝિક ખરાબ, આમનું ખાવાનું ખરાબ, આમનું આ ખરાબ, નવી પેઢી આવી. સાહેબ, આવી ઓનેસ્ટ પેઢી તો ગોતજો. ચડ્ડી પહેરીને નોકરી જાય. એક જમાનો હતો કે વિમાનમાં પ્રવાસ કરો ને, સૂટ પહેરે લોકો. આ છોકરાઓ સ્લીપર પહેરીને વિમાનમાં જતા રહે છે. જેવા છે એવા તમારી સામે પ્રગટ થાય છે. છોકરી જોવા જવાની હોય, આ તો એક તો જોવા જવાના શબ્દ સામે જ મારો વિરોધ છે, પણ એ ફરી ક્યારેક વાપરીશું. મ્યુઝિયમ નથી આ. તો છોકરીને મળવા જવાના હોય ને તો છોકરી પણ જરાય તૈયાર થયા વગર જેવી છે એવી પ્રગટ થાય છે. આ નવી પેઢીની પ્રામાણિકતા છે સાહેબ, કે મને તમે રોજ આવી જ જોવાના છો. તમને હું ગમું છું આવી, તો તમે મારો વિચાર કરજો. સો આઈ થિંક આ માતા પિતા પણ તમે આવા કયા જમાનામાં જીવો છો? તમે જ્યારે અમે નાના હતા ત્યારે આમ હતું, અમે નાના હતા ત્યારે આમ હતું, અમારા મા બાપ આમ કરતા હતા. પણ તમે નાના હતા ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પણ નહોતા. હવે લેપટોપ પણ છે ને, આઈપેડ પણ છે ને, કિન્ડલ પણ છે ને, સેલફોન પણ છે. એની સાથે બધું બદલાયું છે.